હરિયાણામાં ઓક્ટોબર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી પહેલા દુષ્યંત ચૌટાલાને મોટો ઝટકો લાગ્યો છે। જેજેપીના 2 ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે। જોકે દુષ્કર્મ કેસમાં ફસાયેલા ધારાસભ્યને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, જેમાં જેજેપીનો બળવો કરનાર ધારાસભ્ય જોગીરામ સિયાગ અને રામકુમાર ગૌતમ જીંદ રેલીમાં ભાજપમાં સામેલ થયા હતા। આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું। આ દરમિયાન અંબાલાના પૂર્વ મેયર શક્તિ રાની શર્મા પણ ભાજપમાં સામેલ થયા હતા। તો મહત્વનું છે કે અત્યાર સુધી 7 ધારાસભ્યો જેજેપીનો સાથ છોડી ચૂક્યા છે। તો હવે પાર્ટીમાં માત્ર દુષ્યંત ચૌટાલા, તેની માતા નૈના ચૌટાલા અને અમરજીત ઢાંડા જ છે। તાજેતરમાં દુષ્યંત ચૌટાલાએ ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે, જેની હેઠળ જેજેપી 70 અને આઝાદ સમાજ પાર્ટી 20 બેઠક પર ચૂંટણી લડશે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।